ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આ ઓડિયો ક્લિપમાં એક તરફ પાટીદાર અનામત આંદોલનના અશ્વિન પટેલ અને બીજી તરફ જીગર પટેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ ઓડિયો ક્લિપમાં બંને એકબીજાને બેફામ ગાળો ભાંડી રહ્યા છે। સોશિયલ મીડિયામાં આ ઓડિયો ક્લિપ વાયરલ થવાથી પાટીદારોમાં હડકંપ મચી ગયો છે। અશ્વિનભાઈ બોલો, શું છે ભાઈ? હવે શું કરવાનું છે? કશું કરવાનું નહીં જીગરભાઈ, હવે ફોન મહેરબાની કરીને શાંતિ કરો તો સારું, અને ના કરો તો એમાં વાંધો નથી। કેમ શાંતિથી બરાબર? કાલ તમે એવી નીચ ગતિનું કામ કર્યું કે અમારા વિરોધી હોયથી 13 વર્ષથી જે એમને તમે ફોન કરીને તો મળવા માટે બોલાયા। તો મળવા માટે બોલાવીએ જ નહીં। એમનો ફોન આવતો હતો કે તમે હાર્દિકને ચમ રોક્યો, બરાબર? તો પછી કોને બોલાવીએ? એ તમારી મેટરે બોલાયા હતા, બીજી મેટરે નતા બોલાયા। તમે એવી રીતે વાત નથી કરીને બોલાયા। તમે એસપીજી ગ્રુપ મહેવાણામાં ચાલુ કરી દઈએ, સ્વામીને પ્રમુખ બનાવી દઈએ। જીગરભાઈ તમે એ મમત થાય કે બધા તમારા બેઠેલા હતા તો એક 8-10 જણ અમારા હતા। એ ભાઈ અભળ અશ્વિન, પેલા વાત અભળ કયો છે ને, પેલા એના તો જમવા માટે બોલાયા હતા સ્વામીએ, મીટિંગ કરવા નતા બોલાયા। પેલી વાત આ જમવા માટે ગયા એટલે એસપીજી વાળા બધા અલગ બેઠા, બરાબર? કે સ્વામીના ઘેર બેહીએ એટલે સ્વામીને પેલો વચ્ચે બંગલો બનાવે છે ત્યાં બેઠા અભળ। પછી જીગરભાઈ આ ત્રીજી ચોથી મીટિંગ આવી કેવી રીતે બોલાયા એ અમને ખબર પડે, અમે વોટ નહીં તમારા નાટક માટે કરી અને બધા ધંધે લગાડો તો નાટક જ કર્યા ને, કર્યા શું તમે? નાટકની વાત ના તમે એવું કરતા હતા, બધી મને ખબર પડે। એટલે કોને પૂછીને ડિસિઝન લીધું? પછી બધા નક્કી કર્યું કે ભાઈ લાલજીભાઈ કોઈ પૂછતા ના હોય તો પ્રમુખ બદલો, કોઈને પ્રમુખ જોડતો નથી આવો, અને બધાએ ભેગા થઈ નિર્ણય લીધો। તમે એક વાર ના આવેલા હોય પ્રમુખ બદલવાની વાત કરો ને બધી ખોટી મૂકી દેવા। એ ભાઈ એક વાર ના આવેલા એટલે કોઈ બાપની પેઢી નથી। એસપીજી ગ્રુપ એટલે તમારા બાપની પેઢી છે। એક હજુ 100 મહિના ત્યાં લઈને તમે પ્રમુખ ની વાતો કરવા, સાચું કાર્ય કરવું નહીં, તમે એક રેલી કાઢી એટલે તમે બધા હાથા કાર્ય કર્યા, હાથા કાર્ય કર્યા। તમારા મેવાડામાં બનતું નહીં કોઈના જોડે હાથા કાર્ય કર્યા એટલે ખબર ના પડે તારે ઈચ્છામાં પાલનપુરમાં શું બનાવતા? ભાઈ અમારે તો બધે બને, તમારે જેવું નહીં। તને પાલનપુર વાળા ના કહી દીધું કે તમે કોને પૂછીને બનાસકોટામાં નિરાય લો? કોઈ અમોને પાલન હેડ ભાઈ તું કોને પૂછીને તું આવી વાતો કરે? તમારા માટે કરીને હાર્દિક તમારા માટે કરીને વિરોધ કરીએ અને તમે ચમચીએ ખવડાવો। સ્પષ્ટપણે કેવું, અને એટલું તો સ્પષ્ટપણે કેવું પડે ભાઈ હાર્દિક ને સીધી લીટી હેડવું હોય તમારે જોડે રહેવાનું છે, બાકી નથી રહેવાનું। નાટક કરો તો એટલે કોંગ્રેસી ભાજપ આપણે નહીં જોવાનું, તેનું લેખિત થાય અને સાચું કાર્ય થાય એવું ભાજપ વાળા શું હાલી દેવાના? એટલે પણ સમજણ નહીં પડતી, આયોગમાં જવું પડે। બુદ્ધિ તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ? બુદ્ધિ તો હોવી જોઈએ કે હોવી ના જોઈએ કે ભાઈ આયોગમાં ગયા વગર ના મેળ આવે અમુક વસ્તુનો? એના સિવાય જે વસ્તુ લેવાની એના માટે મીટિંગ કરવાની હોય।